તો ભાજપનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા સંબોધન કરી રહ્યા છે। દેશના તમામ વિરોધી દળોએ એક થઈ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી। મિત્રો, દેશહિત માટે ભારતીય જનસંઘે પણ પોતાના આ મોરચો વિલીનીકરણ થયાનો નિર્ણય લીધો। ત્યારબાદ ઇન્દિરા ગાંધીને હરાવી અને જનતા મોરચાની પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર બની અને આગળ જતા મિત્રો એવું બન્યું કે સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્ય છોડવી પડશે તેવી જાહેરાત એ જનતા મોરચાએ જ્યારે કરી, પરંતુ જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી। આ ઇતિહાસ મિત્રો એટલા માટે કહું છું કે કદાચ આપણે પૂર્વ ઇતિહાસ નહીં જાણતા હોઈએ તો તમે ને હું આવનારી પેઢીને સાચું વાત નહીં કહી શકીએ અને રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી એ રાજીનામું આપ્યું, સત્તાનો ત્યાગ મિત્રો એ વખતે થયો। 1980 આજના એટલે 6 એપ્રિલના દિવસે મુંબઈના સમુદ્ર કિનારે શિવાજી ચોક ખાતે સમતાનગર અટલ બિહારી વાજपेयीજી એ ભવિષ્યવાણી કરી હતી, અંધેરા છટેગા, सूरज निकलेगा और कमल खिलेगा। મિત્રો, આ શબ્દો એ વખતના છે અને ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ એક પક્ષ એ એક દિવસ દુનિયાનો સૌથી મોટો પક્ષ હશે અને પંડિત દીનદયાળજીએ આપણને એકાત્મ માનવવાદ અને અંત્યોદયનો મિત્રો માર્ગ બતાવ્યો। અને આપણી પંચનિષ્ઠાઓની વાત કરું મિત્રો તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવવાદ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિ મિત્રો, આના આધારે આજે ભારતીય જનતા પાર્ટી એ સતત ચરૈવેતી કરતા આગળ વધી રહી છે। સાથે હાલ રોકાઈએ એક બ્રેક।